સત્સંગમાં આપણે શાના માટે ભેગા થયા છે આપણે બધા? હા, અહીં આપણી માનને મોટપ વધારવા નથી આવ્યા, આપણો અહંકાર વધારવા નથી આવ્યા, આપણું હુંપદ વધારવા નથી આવ્યા. સત્સંગનો યોગ એના માટે નથી. આપણે બહાર આશા રાખીએ છીએ એવી મંદિરોમાં આશા ન રાખીએ, સત્સંગમાં આશા ન રાખીએ, સંતોની પાસે આશા રાખીને ન આવીએ. એ બધું અહીંયા ઓછું કરવા આવ્યા છે. માન સન્માન એ તો જગતનો ધર્મ છે, આપવાનો લેવાનો, સત્સંગનો ધર્મ નથી. અને એટલે તો ગુણાયતાન સ્વામી મોટા પુરુષોના શબ્દો જુઓ. ગુણાયતાન સ્વામી કેવો શબ્દ બોલ્યા, સત્સંગમાં ડાયો કોણ અને સત્સંગમાં મૂરખ કોણ. મોટા પુરુષોની અનુભવજન્ય વાણી જુઓ. શું કહે છે? સત્સંગમાં ડાયો કોણ અને સત્સંગમાં મૂરખ કોણ. હવે જગતની કોરે ડાયાની મૂરખની વ્યાખ્યા શું થાય? બહુ ડાયો હોય, બહુ હોશિયાર હોય, બહુ ભણેલો ગણેલો હોય, 4 માણા 25 માણા પૂછીને કામ કરતા હોય, એને જગતની કોરે ડાયો કહેવાય. અને મૂરખ કોણ? બિચારો જાડદારો હોય, ઓછું ભણેલો હોય, બુદ્ધિ ઓછી હોય, એને જગતમાં શું કહે? બધા મૂરખ છે એવું કે. સત્સંગની વ્યાખ્યા જુઓ. સત્સંગમાં શું કહે છે મહારાજ? કે મોટા પુરુષ શું કહે છે? ભગવાનને ભગવાનના સંત, મહારાજને મોટા પુરુષ કે ભગવાનના સંત વઢે, આપણને વઢે અને રાજી થાય તો એ સત્સંગમાં ડાયો છે. અને વખાણે ને રાજી થાય તો એ મૂરખ છે. લ્યો, જો એ વખાણે ને આપણને ખુશી થાય, આનંદ થાય, એનો અર્થ કે વખાણની અપેક્ષામાં જીવતો હોય ને એને મળે, એ વખાણ મળે એટલે ખુશી થાય. જે અપેક્ષા પૂરી થાય અને એ મળે એટલે ખુશ થાય. અને ખુશ થાય તો એને સર્ટિફિકેટ આપી દીધું મોટા પુરુષે. શાનું સર્ટિફિકેટ આપ્યું? મૂરખ. બોલો જ બધા, શાનું સર્ટિફિકેટ આપ્યું? અને ડાયો કોને કીધો? વઢે ને રાજી થાય. મારી ઉપર અનહદ કૃપા કહેવાય. વઢે છે, મારો કચરો કાઢે છે, કપડું ધોવે છે, ધોકો મારે છે, છપછપાવે છે. એ કપડાને તોડી નાખવા માટે ન હોય. શું કરવા? એનો મેલ કાઢવા હોય. ભાઈ, એમ ભગવાનને સંત વઢે કોને? પહેલો તો પ્રશ્ન કોણ વઢે? પ્રશ્ન પહેલો કોણ વઢે અને કોને વઢે? શા માટે વઢે? આ 3 પ્રશ્ન વિચારવા મૂકતો. છે કોઈ આપણને વઢનારું? હા, જગતમાં કોઈ વઢનારું છે? કેટલો આપણો પારો ઊંચો ચડી જાય. છે કોઈ જન્મ્યો છે? તો કોણ વઢે? કોને વઢે અને ક્યારે વઢે? કોણ વઢે? હા, એ તો ભગવાનને સંત જેને પોતાના માન્યા હોય એને વઢે, પોતાના કર્યા હોય એને વઢે. અને ક્યારે વઢે? ચોખ્ખા કરવા હોય, ભગવાનને ગમતા પાત્ર કરવા હોય, મહારાજ રૂપ કરવા હોય એટલે વઢે. ભાઈ, આપણે તો બધા કચરાથી ભરેલા છીએ. દેહ ભાવ એટલે કચરો, દોષોથી ભરેલા છીએ. દેહ ભાવ એટલે દોષોનો ઢગલો. અને એ દોષને ટાળવા માટે કોઈક તો જોઈએ. હા, બહાર દોષ વધારનારા છે, અહીં દોષ ટાળવા માટે તો અમે આવીએ છીએ અહીં આપણે બધા. અને એના માટે તો સંતનો, મહારાજે સંતોને મૂક્યા છે. સંત વિના સાચી કોણ કહે? ભાઈ, સાચા સુખની વાત કોણ કહે? એ તો દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત. અને મુક્તો નથી વઢી શકતા, આપણને નથી કહી શકતા, નથી આપણને આકરા શબ્દોથી કંઈક 2 શબ્દો કહી શકતા. સમજી લેવું કે આપણી એમની વચ્ચેનું અંતર છે, ડિસ્ટન્સ છે એમની વચ્ચે ને આપણી વચ્ચે, કે જેથી આપણને કહી નથી શકતા. મુક્તો એ કહે છે, શાના માટે કહે છે? કોને કહે? આનંદ થવો જોઈએ, રાજી થવું જોઈએ કે ઓહો, મને ચોખ્ખો કરવાનો કેટલો એમનો આગ્રહ છે. એ વિચાર આવવો જોઈએ. મને મહારાજના રાજીપાનું પાત્ર બનાવવાનો કેટલો આગ્રહ છે. હરીને ગમે એવા થવું છે. પુસ્તિકામાં એક વાક્ય આવે છે કે જે અનંતનું નિશાન છે એણે મને નિશાન બનાવ્યો. જે અનંતનું નિશાન છે એ ભગવાનને, એ સત્પુરુષે મને નિશાન બનાવ્યો અને મને પોતાનો કરીને, ચોખ્ખો કરીને મને એમના જેવો કરવા માટે માગે છે. કેટલી મારી પર કૃપા કહેવાય. મુક્તો એનો આનંદ થવો જોઈએ. આ મુમુક્ષુતાનું લક્ષણ છે. આનંદ થાય ને એ મુમુક્ષુ, અને દુઃખી થાય ને એ ટઢળેલ કહેવાય, અણસમજો કહેવાય. મહારાજ કે એનો ભરોસો નહીં. બસ જરા સર્વે કરજો. ભગવાનને સંત મહારાજને મોટા પુરુષ આપણને વઢી શકે છે. વઢીને ઠપકારીને 2 શબ્દો કહી શકે છે, કડવા વેણ કહી શકે છે. અને કહી શકે, અને જો પાછું પછી બીજો પ્રશ્ન પૂછવાનો, તો મને ગમે છે. પહેલું તો કહી શકે છે. જો કહી જ ના શકતા હોય તો સમજી લેવું કે હજુ કંઈક લોચો છે, મને હાચવવું પડે છે. મુક્તો ક્યાં સુધી આપણને હાચવવાના હોય? મહારાજ અમદાવાદમાં બેઠેલા અને મહારાજે વાત કરી. મહારાજ કે આ જીવા ભગત હતા અંકેવાળિયાના, તે પાછળ બેઠેલા, પાછળ 2. મહારાજ કે આ જીવા ભગત છે ને ભેંસ જેવા ભગત છે. આવું બોલ્યા. હવે પાતળું શરીર હતું, ભેંસ જેવા એટલે આમ ભેંસ જેવું શરીર નહોતું, શરીર પાતળું હતું. તો મહારાજ શું બોલ્યા? આ જીવા ભગત ભેંસ જેવા ભગત છે.
આવા ભગત થવું, સત્સંગમાં આવીને ભેંસ જેવા ભગત થવું, બકરા જેવા ન રહેવું. મહારાજ આવું બોલ્યા. ત્યારે મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે ખબર ના પડી, આ તો હાવ બકરી જેવા જ છે, એટલે કે હાવ ગાય જેવા છે, આવું શરીર એમનું દુબળું પાતળું છે, અને તમે ભેંસ જેવા કેમ કીધા? અને ભેંસ જેવા ને બકરી જેવા એટલે શું, કંઈ સમજાણું નહીં. ત્યારે શ્રીજી મહારાજ એનો ઉલ્લેખ કરે છે, એનો સ્પષ્ટીકરણ કરે છે. મહારાજ કે ભેંસને ગમે ત્યાં બાંધી હોય ને, ગારામાં બાંધી હોય, તમે જુઓ તો ઓલા માંદડામાં બાંધી હોય તોય તે એમાં પડી રહે જો. અને ટંકે દૂધ કેટલું આપે? પહેલાં 10 શેર બોઘેણું ભરી આપે. અને બકરું એને તો કેટલું હાચવું કરવું પડે, એને તો ઘરમાં લઈ જઈને બાંધવું પડે ને કેટલું હાચવવું પડે. તાર દૂધ કેટલું આપે? 1 ગ્લાસ ભરીને, લોટો નથી કહેતો, ગ્લાસ. 200 ગ્રામ દૂધ આપે, 1 શેર દૂધ આપે. હાચવ કરે તો દૂધ આટલું આપે, અને ઓલે ન હાચવે તો એ બોઘેણું ભરીને ભરી આપે. મહારાજ એમ કહે છે કે આપણને હાચવવા પડે એવા ના થવું. સત્સંગમાં આવીને આપણને હાચવવા પડે એ બકરા, એ ભેંસ, એ બકરા જેવો કહેવાય. અને ન હાચવવો પડે એ ભેંસ જેવો ભગત કહેવાય. સમજ્યા? ગમે ત્યાં બેહો, ગમે ત્યાં હોઈ જાઓ, ગમે ત્યાં રો ઉતારો, મળ્યો કે ના મળ્યો, સગવડ મળી કે ના મળી, પૂછવું જ ના પડે. મુક તો આપણને બધું પૂછવું પડે અને આપણું હાચવવું પડે. એટલે ક્યાં સુધી આપણું હાચવશે? અને હાચવવું પડે કાચની જેમ, આપણને હાચવ્યા જ કરવા પડે. એટલે કાચને બહુ હાચવવો પડે. જો કાચને ન હાચવે તો શું થાય? કાં તો ફૂટી જાય, અને કાં તો વગાડે, કાં તો લોહી કાઢે. બેમાંથી એક થાય. જો હાચવે નહીં તો કાં તો ફૂટી જાય, અને કાં તો શું થાય? પહેલાં લોહી કાઢે. એમ આપણે ને કાચ જેવા ના રહેવું. પહેલાં ફૂટી જાય એટલે સમજ્યા ને, કાં તો સત્સંગમાંથી જાય, અને કાં તો લોહી કાઢે એટલે અવગુણ લે ને અવગુણ ઘાલે. બોલો, એ લોહી કાઢ્યું કહેવાય. મહારાજ કે સત્સંગમાં આવીને મહેરબાની કરીને એવા ન રહેવું. હા, આપણને સાચવ્યા કરવા પડે. પેલું હેન્ડલ વિથ કેર કે એવું કંઈક આવે છે ને, પેલું ઉપર લખ્યું હોય, હા, હેન્ડલ વિથ કેર એવું. પેલું જોજો, એ જે તૂટી જાય વસ્તુ હોય ને, એના બોક્સ ઉપર આવું લખ્યું હોય, હેન્ડલ વિથ કેર. એમ આપણે આવાને અમે તો આમ નક્કી કર્યું છે હમણાં, આપણે એક બોર્ડ બનાવી રાખીએ. જેવા આટલા આવા હોય ને બધાને બોર્ડ એક આપી દેવાનું, લ્યો ભરવીને ફરો, બસ હેન્ડલ વિથ કેર. એટલે બધા તમને સાચવે જ કરે. બસ સ્ટીકર છપાવવા આપ્યા છે, આવતા સમય અવધિ આવી જશે. મૂર્તિ સંઘ આવી જશે ને, ક્યાં ગયા? અદભુત સંઘ બતાવી દેજો, SSDમાં કરાવજો અને તૈયાર રાખજો. આપણે એક જેને જેને જરૂર હોય નામ નોંધાઈ દેજો આજે. એ તો ખાનગીમ કહી દઈશ પાછો. બાબુજીએ જાહેર કર્યું, બાબુજી કે કરી નાખશે પાછો. એમનું બાપજી જાણે છે, સ્પીડી માન છે. મુક્તો આવા ન થવું. સમજણ શું આપણી સમજણ? મુક્તો આપણે એમનું હાચવવાનું હોય, આપણે એમને હાચવવું હોય. કેટલું ઊંધું ચાલે છે. એટલે હરીને ગમે એવા થવું છે. પુસ્તિકામાં એક વાત આવે છે, ઘણા જન્મથી મહારાજ અને મોટાએ આપણી હાચવ્યો છે, હવે આપણે એમને હાચવવાના છે. ક્યાં સુધી આપણું હાચવ્યા કરશે?